મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિયાશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો બોટલ એમાંથી બહાર આવી। ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 30+ તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો। સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે। અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી। એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે। અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 30+ પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો। હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરેથી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે।